વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મોહન સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદ અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડામધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનાથના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી. એને મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચો ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારબંધની આગળ સ્તુતિ કરીને બેઠા. જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલવા આજે, હે સંતો, જે મોઢેરા હોય ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ તમને કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંતધારી ભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. આ જે વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. જે અને પ્રકાશના વિશે જે ભગવાનની મૂર્તિ છે તેના આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ તે ભગવાન રામકૃષ્ણ આદિ રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવનના કલ્યાણાર્થે યુગ યુગના વિશે પ્રગટ થાય છે. અને અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. શ્રીજી મહારાજ કહ્યું કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા પરંતુ પરિપૂર્ણ સમજતા નથી. તો ભગવાનને પરિપૂર્ણ સમજવા એટલે શું એની વાત આપણે છેલ્લા ઘણા દિવસથી સમજી રહ્યા છીએ. તો પરિપૂર્ણ સમજવા એટલે આપણે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ સમજવા. 6-7 મુદ્દા આવશે. જેમાં પહેલી વાત આપણે સમજી રહ્યા છીએ કે ભગવાનનું સર્વોપરીપણું. એમાં આપણે સનાતન ધર્મના શાસ્ત્રોમાં અવતારો અને અવતારી અવતારવાદનું રહસ્ય એ આપણે સમજ્યા. પછી આપણા સાંપ્રદાયિક ગ્રંથોને આધારે અવતારો કોના છે અને કેવી રીતે છે એ પણ આપણે સમજ્યા. અને છેલ્લે આપણે સમજ્યા અવતાર અને અવતારી વચ્ચે તાત્વિક ભેદ છે. ઘણા જૂના મંદિરમાં શ્રીજી મહારાજના સર્વોપરી માને છે પણ આ વખતે વધારે ઐશ્વર્ય વાપર્યું એટલે. બાકી મત્સ્ય કચ્છ વરાહ વામન રામ કૃષ્ણ લક્ષ્મીનારાયણ નારાયણ સ્વામિનારાયણ ગોપીનાથ રાધારમણ દેવ અને મહારાજ એક જ છે. પરંતુ આ વખતે ભગવાન સ્વામિનારાયણ વધુ ઐશ્વર્ય વાપર્યું એટલે સર્વોપરી કહેવાય. પણ આપણે ગયા વખતે એવું સમજ્યા જે ગુણાતીતાન સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, નિત્યાનંદ સ્વામીની વાતો, અવિનાશન કાવ્ય, ત્યાર પછી હરિલીલા કલ્પતરુ, એ બધા ગ્રંથોના આધારે આપણે સમજ્યા કે તાત્વિક જ ભેદ છે. જેમ એક ભવાયો જુદા જુદા વેશ કાઢે એવું નથી. જેમ તીર અને તીરનો નાખનારું જુદા, જેમ ચંદ્રમા અને તારા જુદા, એમ જેમ સમુદ્ર અને સરોવર જુદું, અગ્નિ અને લોખંડનો ગોળો જુદો, તો એ રીતે તત્વથી જ જુદા છે એ આપણે ગયા વખતે સમજ્યા. હવે આજે આપણે જે મુખ્ય વાત હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ
એ છે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી, સર્વ કાળના કારણ, અક્ષરધામના અધિપતિ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વોપરી ભગવાન છે. આ સ્વરૂપ સમજાવવા માટે જ મહારાજે મધ્ય તેની શરૂઆત કરી છે. અત્યાર સુધી ખાલી આપણે પૂર્વ ભૂમિકા જોઈ કે જેથી કરીને એક તો આપણે સ્વરૂપ સમજવાની અગત્યતા સમજાય, મહત્તા સમજાય, અનિવાર્યતા સમજાય, અને શ્રીજી મહારાજ જે બોલે છે એ સાચા બોલા છે, એને આપણી પાસે કોઈ સ્વાર્થ નથી. એ પૂર્વ ભૂમિકા સાથે મહારાજ કહે છે કે અક્ષરાતીત જો પુરુષોત્તમ નારાયણ એમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે, એમાંથી સર્વ અવતાર લીન થાય છે. એ હજી પોતાની વાત એ અક્ષરાતીત જે પુરુષોત્તમ નારાયણ હું છું એ તો પછી વાત કરવાના છે. પણ અહીંયા જયારે આપણે ભગવાનનું સ્વરૂપને પરિપૂર્ણ સમજવાનું જયારે ટોપિક લઈ રહ્યા છીએ ત્યારે એ બધું જ આપણે નિરૂપણ અહીં કરી નાખીશું. પછી જે તેજની વિશે મૂર્તિ છે એ જ પ્રત્યક્ષ મહારાજ છે એ તો પછી એક જ વાક્ય આવી જશે એમાં. પણ અત્યારે આપણે જે આખે આખું પરિપૂર્ણ સમજવું એટલે શ્રીજી મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ સમજવા, એવા તો 6 મુદ્દા છે. પણ આપણે પહેલો મુદ્દો સમજી રહ્યા છીએ કે પરિપૂર્ણ સમજવા એટલે શું. તો હવે શ્રીજી મહારાજને સર્વોપરી ન સમજીએ તો વાંધો શું છે એમ. ભગવાન તો માનીએ છીએ, ભગવાન તો ભજન કરીએ, સ્વામિનારાયણનું ભજન કરીએ, સ્વામિનારાયણની આજ્ઞા પાડીએ, સ્વામિનારાયણના નિયમમાં રહીએ, સ્વામિનારાયણની ચેષ્ટા બોલીએ, સ્વામિનારાયણના ચરિત્ર ગ્રંથોનું કથા કરીએ, સત્સંગ જીવન ગ્રંથ હોય, હરિલામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, સ્વામિનારાયણના મંદિરમાં જઈએ, સ્વામિનારાયણના દંડવત કરીએ, સ્વામિનારાયણની માળા કરીએ, તો પછી એવા સર્વોપરી સમજવાનો લાભ હું કામ કરીએ? આપણે જે કરવાનું હોય તો કરીએ છીએ. તો પણ મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી છે કે જો તમે સર્વોપરી નહીં સમજો તો મને તો કોઈ વાંધો છે જ નહીં. તમને ભગવાન ન માનો તો વાંધો નથી. મહારાજ કે મને તમે ભગવાન ન માનો તોય મને કોઈ વાંધો નથી. મને તો આખી દુનિયા માને એના લીધે મારી મહત્તા નથી. મને બધા છોડીને જતા રહે તો મારી મહત્તા ઘટવાની નથી. પણ હું જે કઈ વાત કરું છું મારે કે તમારા હજુનું કલ્યાણ થાય એટલા માટે જ વાત કરું છું. આ પેલો ફકરો આપણે દર વખતે એટલા માટે વાંચીએ છીએ મહારાજ કે હું જે વાત કરું છું માને કરી નથી કરતો, મોટો વધારે સારું નથી કરતો, મારે એટલે ભગવાન નથી થઈ જવું. તમે 2-5 જણા માનો તો હું કઈ ભગવાન થઈ જવાનું નથી, ન માનો તો મારું ભગવાન પણ મટી જવાનું નથી. પૃથ્વી પરના બધા કરોડો ભુવર હોય, સૂર્યનારાયણ ન માનો તો સૂર્યનારાયણનું તેજ ઓછું થવાનું નથી. અને આપણે બધા સૂર્યનારાયણ માનીએ છીએ તો આપણે જે સૂર્યનારાયણનું તેજ વધવાનું નથી. એ તો છે તો છે જ. મહારાજ કે હું જે વાત કરું છું એ તમારા કલ્યાણ માટેની વાત છે. હજુ આગળ પણ મહારાજ વાત કરશે કે આ વાત કરવામાં મને કોઈ સ્વાર્થ નથી. તો આપણે કદાચ ભગવાન ન માનીએ. ઘણા લોકો મહારાજને સમાજ સુધારક માનતા હતા, ક્રાંતિકારી માનતા હતા, સારા સજ્જન વ્યક્તિ માનતા હતા, હજારો પણ ઘણા બધા આપણા જે હમણાં બધે સ્વામિનારાયણ સંપ્રદાય સામે જેને મોરચો માંડ્યો છે ઘણા બધા જ્ઞાનીઓ, કથાકારો, પંડિતો, વિદ્વાનો, પોતાના જગતગુરુ માનનારા લોકો પણ એવું કહે છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન ન કહેવાય એમ. જેમ નરસિંહ મહેતા એક ભક્ત થઈ ગયા, મીરાબાઈ એક ભક્ત થઈ ગયા, તુલસીદાસ એક ભક્ત થઈ ગયા, આ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય એ બધા એક આચાર્ય થઈ ગયા. એમ બરાબર છે. પણ તમે ભગવાન ઠોકી બેસાડો એ ખોટું. એટલે ઠોકી નથી બેસાડતા. મારે તમારા કહેવાથી કોઈ ભગવાન તો મારે ભગવાન થઈ જાય, ચાલો તમને ભગવાન માનો છે. તો તમે એમ કોઈના કહેવાથી થોડા ભગવાન થઈ જાય છે. તો આપણે માનીએ ન માનીએ એમાં કઈ ફરક પડતો નથી. પણ માનીએ તો આપણને દાખલા કે રામ ભગવાનને રાવણ નહોતો માનતો, રામ ભગવાન શું નુકસાન થયું? રામ ભગવાન ક્યાં નુકસાન થયું? મંથરા રામને ભગવાન નહોતી માનતી, કઈ નહોતા ભગવાન માનતા, પેલો ધોબી નહોતો માનતો, રામને શું નુકસાન થયું? અને એ વખતે આખી દુનિયામાં આખા ભારતમાં કેટલા લોકો રામને ભગવાન માનતા હતા, રામને યાદીમાં. શબરીભાઈ રામને ભગવાન માન્યા, હનુમાનજી રામને ભગવાન માન્યા. ગઈકાલે આપણે ભારતમાં હનુમાન જયંતિ હતી, આજે તમારે ત્યાં હશે. તો કરોડો લોકો હનુમાનને માને. હનુમાન શું કામ કરે? રામને ભગવાન માને ભક્તિ કરે. આજે દુનિયામાં રામ ભગવાન મંદિર નથી એટલે હનુમાનજીના મંદિરો છે. હનુમાનજી કે રામ ભગવાન કુળમાં નથી આવતા. બધા કુળ વાત કરે છે ને, ધર્મકુળ.
રામ ભગવાનના કુળમાં નથી. રામ ભગવાન પોતાના દીકરા લવકુશ હતા. દુનિયામાં લવકુશની મૂર્તિઓ નથી. લવકુશને આશરો કરી ભાઈ તો રામના કુળમાં આવે છે, રામના કુળમાં આવે છે. પરંતુ હનુમાનજીએ શું કર્યું? એને કઈ બહુ મોટા યજ્ઞો કર્યા નથી, હોમ કર્યા નથી, કોઈ મોટી મોટી કોઈ સામાજિક સેવાઓ કરી. બસ રામને ઓળખી લીધા, રામને ભક્તિ કરી, રામનું કામ કર્યું, રામની સેવા કરી. આજે કરોડો લોકો હનુમાનજીને માને, પણ રામને દાખલા કે હનુમાનજીએ માન્યા તો કે રામની મહત્તા વધી ગઈ નહીં, અને રાવણ રામને નહોતા માનતો, રામની મહત્તા ઘટી ગઈ નહીં. એમ કૃષ્ણ ભગવાન કંસ, શિશુપાલ, જરાસંઘ, દુર્યોધન નહોતા ભગવાન માનતા, એનો હક મામા નહોતો માનતો, યાદવ કુલ ભગવાન નહોતા માનતા, એના દીકરાઓ ઘણા નહોતા માનતા. તો કે કૃષ્ણ ભગવાન ભગવાન પણ થોડું મટી ગયું. અને ગોપીઓ દાખલા તરીકે ભગવાન કૃષ્ણને માનતી હતી, તો એને કઈ એને લીધે કઈ કૃષ્ણ મહત્તા નથી વધી ગઈ. એ તો જેલમાં પ્રગટ થયા તોય ભગવાન જ હતા. જેલમાં પ્રગટ થયા તોય ભગવાન હતા. એટલે ભગવાન આપણે કહીએ એટલે ભગવાન થઈ જાય, ન કહીએ એટલે ભગવાન મટી જવું થોડું છે. એમ સ્વામિનારાયણ ભગવાન કે તમે મને માનો કે ન માનો, મને કોઈ તફાવત નથી. હું પૃથ્વી પર તમારા માટે આવ્યો છું. મારે તો અક્ષરધામ આનંદ કોટી મુક્તો મને માનતા હતા. હું પૃથ્વી પર આવ્યો છું શું કામ? મારે કઈ જોઈતું નથી તમારી પાસે. અક્ષરાધ્ય પુરુષોત્તમ નારાયણ ભગવાન મહારાજ લખ્યું પ્રથમ 78માં વચનમાં, એને સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની મને દેખો. આપણા જેવા થયા એટલે પ્રથમ 63, 72, 45 આ બધા વચરમતમાં પોતાનું સામર્થ્ય ઢાંકીને આપણા જેવા થયા. પણ આપણા જેવા થયા એટલે આપણા જેવા માની લીધા. મૂર્ખામી એ છે આપણી. એટલે મહારાજ આ વાત કરે છે કે તમે મને ભગવાન માનીને ભજન કરો તો સારું છે, પણ મને સર્વોપરી સમજાવ વગર મારા અક્ષરધામમાં નહીં આવે. બસ મધ્યનું 9મું વચનમાં આપણે વાંચીએ, આપણે આગળ વાંચે લીધે, પણ જરા ટોપિક ચાલ્યો છે એટલે આ ટોપિક અનુસંધાનમાં જ આપણે મધ્ય 9મું વચનમાં જ વાંચીએ. બહુ સ્પષ્ટ શ્રીજી મહારાજ શું વાત કરે છે મધ્ય 9માં. જ્ઞાન માર્ગ, જો મારે પેલા શું કે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ, જગતની વાતો, જગતમાં સુખ નથી, ભગવાન, એવી બધી વાતો બહુ કરે છે દુનિયામાં. અત્યારે બધે મોટિવેશન સ્પીકર થઈ ગયા બધા. બસ, પણ નિષ્ઠાની વાતો, આપણા ઈષ્ટદેવની વાતો કે જગતના લોકો થોડા કોઈ કરવાના. બીજી વાત જગતમાં સુખ નથી, ધ્યેય સ્પષ્ટ, આત્મવિશ્વાસ ને કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, એ બધું જરૂરી છે, ના નથી. પારિવારિક પ્રોબ્લેમ ને પારિવારિક સમસ્યાઓ બધું જરૂરી છે, પણ ઈષ્ટદેવની વાત, પુરુષોત્તમ નારાયણની વાત, ખાલી સ્વામિનારાયણનું ભજન કરવું એટલું નથી પૂરું થતું ભાઈ. મહારાજ કે છે સાંભળજો, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. યોગી બાપા એવું કહેતા કે મારે કેમ પરમેશ્વર એટલે લોકો આકાશમાં ભગવાન રહેલા એની વાતો સમજતા હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, કારણ કે એકડો છે, એકડો તમે છકી નાખો પછી મીંડાનું કિંમત. અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં. એનો જાણી જાણે લોપ હોય એવું નથી, પણ કોઈ કારણસર કઈ પ્રારબ્ધવશ કરીને અથવા કુસંગે કરીને આસક્તિ વાસનાને લીધે માત્ર ચાલો હોટેલું ભજીયું ખવાઈ ગયું, કોઈ વખત ડુંગળી લસણ વાળું ખવાઈ ગયું, કોઈ વખત પિક્ચર જોવાઈ ગયું. કરવાનું નથી, પણ મારે કે બહુ જાજી ચિંતા એનું પ્રાયશ્ચિત છે. એને 5 માળા કરી નાખો, ઉપવાસ કરી નાખો, મોટા પુરુષ પાસે નિષ્કપટ થઈ જાય તો એનું ઉકાયેલ છે. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય એનો કોઈ રીતે છૂટકો થાય નહીં. લો, પંખાનું કલર ઉડી ગયો તો હાલે, પણ મોટર બળી ગઈ તો હાલે? પંખાનો કલર ઉડી ગયો હોય, પંખાના પાંખિયા મેલા થઈ ગયા હોય એ ચાલે, પણ મોટર જ બળી ગઈ હોય તો ક્યાંથી ચાલે? એમ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થઈ ગયો, જેના આધારે મોક્ષ, જેના આધારે ધામમાં જવાનું છે. માટે જે સમજવું હોય, જે મૂર્ખ હોય, બુદ્ધુ હોય, રાગ દ્વેષથી પીડાતા હોય એની વાત નથી. જો મોક્ષ માટે આવ્યા હોય, મોક્ષ માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા હોય, મોક્ષ માટે સ્વામિનારાયણનું ભજન કરતા હોય, આ સત્તા માટે, અધિકાર માટે, કોઈ બધી જાત જાતની પ્રવૃત્તિ માટે તો બરાબર છે. એ
હમણાં સંપ્રદાયમાં આવીને કોઈ હોસ્પિટલ ચલાવે, કોઈ ગુરુકુળ ચલાવે તો સારું છે, સામાજિક સેવા થઈ ગઈ. પણ મોક્ષ માટે જો તંત્ર ઉભું કર્યું હોય, મોક્ષ માટે સત્સંગમાં આવ્યા હોય, મોક્ષ માટે તમે ધર્માદો આપતા હો, મોક્ષ માટે આપણે કંઠી પહેરી હોય, મોક્ષ માટે સાધુ થયા હોય સંસારનો છોડીને, તો હવે મહારાજ એને કહેશે માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. નિયમ લોપવાના નથી, રહેવાનું. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરી, પેલો શબ્દ સર્વોપરી મૂકે મહારાજ. સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતાર નો અવતાર એવું છે. ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. કોને કહે છે? પરમહંસ. હા, હરિભક્તો બેઠા પરમહંસ. હવે એના કયા ભગવાન મળેલા? કોઈ અંબા માતા મળેલા, મેદડી માતા મળેલા, ખોડિયાર માતા મળેલા, રામ ભગવાન મળેલા, કૃષ્ણ ભગવાન મળેલા, નરનારાયણ મળેલા. મહારાજને સામે બેઠા હતા કોણ? અને જે બેઠા હતા એ સામે કયા ભગવાન જોતા હતા? મહારાજને. કે જે કે મને ભગવાન મળ્યા છે તો એ પરમહંસ કોણ મળેલું? શ્રીજી મહારાજ મળેલા. આગળ આપણે જોઈશું ને 38માં પણ મહારાજ આ જ વાત કરી, તમારો ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. આગળ આપણે જોઈશું 38માં મંત્રમાં છે. અને જેમ જાણતો હોય, શું મને સર્વોપરી ભગવાન મળ્યા છે એમ જાણતો હોય અને તેથી જો કદાચ સત્સંગથી બહાર નીકળી જવાનું હોય, લોકો કહે છે ને કે શાસ્ત્રી યજ્ઞપુરદાસને વિમુખ કર્યા, વિમુખ થઈ ગયા. વિમુખ ની વાત ન સાંભળે. લો, જેમ દાંત પડી ગયો પછી ન અડે, વાળ કાપીને પછી ન અડે, બધા કાપ્યા પછી કચરા પેટીમાં જ હોય. એ મૂળ સંસ્થા, બધા મૂળ ને પકડી રાખવાની બહુ વાતો કરે છે હમણાં. મૂળ બધું મૂળ. એમ આ બધે વિમુખો છે, બધે જુદા જુદા ફાટાઓ કર્યા. આપણને કહે છે કે ભાઈ જુદી જુદી વાતો કરે, જુદા જુદા ફાટા કરે, તો જુદા જુદા ટ્રસ્ટ શું કામ બનાવ્યા? એક જ વર્તા સંસ્થા નીચે વર્તા સંસ્થા છોડીને સેંકડો ગુરુકુલ થયા, સેંકડો. દરેક પોતપોતાનું ટ્રસ્ટ. એક જ હોય, મૂળ હોય તો મૂળને પકડી રાખવું જોઈએ ને ભાઈ સાહેબ. જુદી શાખા કરીને પછી આપણને કે તમે જુદા પડ્યા, સંપ્રદાયને છૂથી ને કોઈ એવું આપણને કહે તો તમે હું કામ જુદા પડ્યા હતા ભાઈ સાહેબ? રહો ને એક જ જગ્યાએ. આચાર્ય માનતા તો બધા મંડળો બધું જ પોતાનું આચાર્ય સુપ્રત કરી દો. બધા ટ્રસ્ટો આચાર્ય સુપ્રત, જેટલા વર્તા સંસ્થા નીચે ગુરુકુળ છે પોતપોતાની સંસ્થાઓ સ્થાપી છે. કે છે આચાર્ય માન્ય છે, આચાર્યમાં માને છે, આચાર્યનું નથી માનતા. બધા ટ્રસ્ટ ડિઝોલ્વ કરી દો. આપણે બીએપીએસ સંસ્થામાં ઘણા બધા ગુરુકુળ છે, ઘણી બધી સ્કૂલો છે, પણ સંસ્થા એક જ છે ને. જુદા જુદા સંતો ગુરુકુળ સંભાળે છે. ગોંડલ ગુરુકુળ હોય, સારંગપુર ગુરુકુળ હોય, બધા સંતો સંભાળે, પણ ટ્રસ્ટ જુદા જુદા હોય. આજે મહંસોને માને છે પણ જુદું ટ્રસ્ટ કરે તો હાલે? ખાલી ઓઠું છે આપણને કે તમે સંપ્રદાયને છૂથી નાખો, જુદા જુદા મંડળ કરીને વર્તા સંસ્થા જુદા પણ શાસ્ત્રી યજ્ઞ પરિષદ વિમુખ કરે, એના અમે જોવાય નહીં. વિમુખ ની વાતો સાંભળે નહીં. પણ વિમુખ કોને કહેવાય તો સમજો પેલા. વિમુખ કોને કહેવાય? સારંગપુર 9મું વચન વાંચજો, વિમુખ કોને કહેવાય. તો મારા શું કે સાહેબ, કદાચ કોઈ કારણોસર સત્સંગથી બહાર નથી જવાનું તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકી તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેના વિશે ભગવાનને સમીપે જશે. તો આમાં કોણ રોકી શકે? કોઈ રોકી શકશે? પેલા કહેતા હતા રાજકોટમાં ગુરુકુળ વાળા, બસ બીએપીએસ વાળા અક્ષરધામમાં નહીં જાય, નરકમાં જશે. લોકો ડ્રામા કરતા, એવો ડ્રામા કરે કે આખું નરકનું દ્રશ્ય ઉભું કરે. નરકના દ્રશ્યમાં જે બધા યમના દૂતો હોય ને એ પકડીને લાવે. એટલે યમરાજા ચિત્રકેતુને પૂછે કે આને કયું પાપ કર્યું છે? તો દારૂ પીધો. તો પછી યમરાજા ચુકાદો આપે કે આ નરકમાં નાખી આવો. એટલે યમદૂતો પકડીને નરકમાં નાખી આવે. તો બીજો કોક આવે, યમદૂતો બીજા પકડીને લાવે. તો યમરાજા પૂછે ચિત્રકેતુને કે આને શું પાપ કર્યું છે કે આને માંસ ખાધું છે અને આ નરકમાં નાખી આવો. પછી ત્રીજો કોક આવે, એટલે આને શું પાપ કર્યું છે? તો કે એને દુરાચાર કર્યો છે, વ્યભિચાર કર્યો છે, એટલે આ નરકમાં નાખી આવો.
પછી એક સાધુને પકડી લાવે. એટલે એ યમરાજ ઉભા થયેલા સાધુ તો હજારો જીવનો કલ્યાણ માર્ગે વાળી એને કેમ પકડી લેવા? તમે એટલે જ ભૂલી ગયા લાગો છો. તો ના, ચિત્રકેતુ ઉભા થઈ ગયા કે મહારાજ એને તો ભયંકર પાપ કર્યા. કે શું? આચાર્ય નથી માનતા. ભયંકર પાપ કર્યા છે, આચાર્ય નથી માનતા. જુદી સંસ્થા ઉભી કરી છે, સાધુને વાઘા પહેરાવે છે, સાધુને ભગવાન માને છે. યમરાજ ઓહો હો હો હો, આટલા બધા પાપ કર્યા છે, એને તો ભયંકરમાં ભયંકરમાં ભયંકર નરકમાં નાખી દો. આવા તો ડ્રામા કર્યા, નાટક કરે, લાઈવ ટેલિકાસ્ટ ચાલતું. હું સ્વામિનારાયણ સમજતા હશે કહો? જાણે અજાણે સ્વામિનારાયણ નામ લે એનો દ્રોહ ન થાય. તીર્થ ક્ષેત્ર કૃત્યમ પાપમાં વજ્ર લેપો ભવિષ્યથી. સાધુ દ્રોહ કરે તો માથું કપાવી દાડો. પંચ મહાપાપમાંથી છૂટે, પણ સંતનો દ્રોહ કરે તો નહીં છૂટે. જે બારણથી બંધ છૂટીએ તે બંધ ન કરીએ બારણું. જેને આધારે છૂટીએ તેને ન કરીએ મારણું. ન માને કોઈ ના, આપણે ક્યાં પ્રશ્ન છે? પણ શું વાંક હતો શાસ્ત્રી મહારાજનો જે રાખ્યું? અને આધ્યાત્મિક કહેવાય, સાધના કહેવાય. શું વાંક હતો ભગતજી મહારાજ? શું વાંક હતો ગુણાતીતાન સાહેબ? શું વાંક હતો પ્રમુખ સાહેબ યોગી બાપાને આટલી ભયંકર પત્રિકાઓ લોકો છાપતા હતા? પણ અમે નરકમાં પડે. બસ નરકમાં. આચાર્ય નથી માનતા નરકમાં, જુદી સંસ્થા સ્થાપી નરકમાં, સાધુને ભગવાન માને. એટલે પેલી વાત અમે સાધુને ભગવાન માનતા જ નથી. એટલે સાધુમાં ભગવાન માનીએ છીએ. સાધુને વાઘા પહેરાવ્યા, તમે ગુણાતીતાન છો, શું ગુનો થઈ ગયો ભાઈ સાહેબ? એટલે નરકમાં જ બધે ભયંકરમાં ભયંકર. હવે આવા નાટક તો યમરાજમ આ લોકો જોઈને બધું નાટક બનાવતા હશે. એવી વિચિત્ર બાબતો છે. પણ મહારાજ તો એવું કે છે, તમે જેને વિમુખ માનો છો, મહારાજ જેને સન્મુખ માને. મહારાજ પોતાને સન્મુખ માને કે મહારાજ અંતે મારા ધામમાં આવશે, પરત તમે વિમુખ માનતા હો. મહારાજ કે છે, અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ, બીજું ધામ નહીં, ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમ સત્યલોક કૈલાસની વાત નથી, અક્ષરધામની વાત કરે. એટલે બીજું કોઈ અર્થઘટન કરવા જેવું નથી ભાઈ સાહેબ આયા કે તમે બીજા ધામમાં જશો એમ. હવે સાંભળજો. અને હમણાં સત્સંગમાં રહેતો હશે, તમે મૂળ મૂળ પકડી રાખો બધા. અત્યારે એ જ વાતો થાય, મૂળ બસ મૂળ. હું મૂળ છે ભાઈ. અને હમણાં સત્સંગમાં રહેતો હશે ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. સારું, ઘણા બધા હરિભક્તો સંતો હશે, સંતો સંતોનો નિયમ પાળતા હશે, હરિભક્તો હરિભક્તો નિયમ પાળતા હશે. સારી બાબત છે. તેને જો ભગવત સ્વરૂપને નિષ્ઠા પાકી નહીં હોય, પાકી એટલે આગળ આગળ આવશે. અમે તો ભગવાન માનીએ છીએ, સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ, ગોપીનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન માનીએ જ છે. પણ મહારાજ શું કહે છે? તો જયારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે, બ્રહ્માના લોકમાં, સત્ય લોકમાં, મહારાજ ને એવા જાણશે તો, ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે. બીજા કોઈ તમે સ્વર્ગમાં જાય એટલે જે દેવ, રાધા કૃષ્ણ દેવ હોય તો ગોલોકમાં જાય, મહારાજ ને એવા જાણે તો, નરના દેવ જાણે તો એ બદ્રિકાશ્રમમાં જાય. આગળ સ્વામી વાત જોઈશું આપણે. પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. અમે બ્રેક મારી કે મહારાજે બ્રેક મારી? અમે તો કઈ કોઈને નરકમાં મોકલતા નથી ભાઈ સાહેબ. તમે અમને નરકમાં મોકલો છો, અમે તો કોઈ નરકમાં મોકલતા જ નથી. મહારાજ પાસે જવાબ માંગો, અમારી પાસે જવાબ નહીં માંગવા. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ. હવે મહારાજ ને સામે બેઠા હતા સંતો, એને કોણ મળ્યા હતા? મહારાજ. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિને સર્વે અવતારનું કારણ અવતાર એવું જાણવું. હવે સાંભળજો. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણીને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. બીજા અવતાર જેવા મહારાજ ને રામ ને કૃષ્ણ ને લક્ષ્મણ ના નારાયણ સ્વામિનારાયણ એક જ છે. કોને માથા હું જોખો છો? બધા હરખા જ છે ભગવાન. હવે આ મહારાજ સ્પષ્ટ વાત કરી. આનો પ્રસંગ આપણે જાણીએ છીએ, આગળ એક વાત કરી છે આપણે કે જયારે
વડતાલની અંદર ગુણાતીતાન સ્વામી ને રઘુજી મહારાજે બોલાવ્યો કે સ્વામી કથા વાર્તાની છાવણી કરો. અને ગુણાતીતાન સ્વામી જબરજસ્ત બધી વાતો કરતા હતા. એક વખત રઘુજી મહારાજને આસને ગુણાતીતાન સ્વામી આ મધ્યનું 9મું વતરમાં સમજાયું. ત્યારે શુકાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. અને આના ઉપર આ જ વતરામત ઉપર જયારે ગુણાતીતાન સ્વામી અદભુત ઘટસ્ફોટ કર્યો, નિરૂપણ કર્યું, ત્યારે શુકાનંદ સ્વામી એવું બોલ્યા કે આ વતરામાં શોધ્યું મેં, લખ્યું મેં, પણ સમજાતું આજે. રઘુજી મહારાજ આસન એનો જે હતો ને એ પેલા માળ હતો. તમે પેલા ત્યાં મેળા ઉપર હજુ પણ ત્યાં હશે, કદાચ નવું બધું બાંધકામ કદાચ તૂટી ગયું હશે, પણ અમે જોયું હતું ત્યાં. તો કે આ દાદરો ચડ્યો ત્યાં સુધી મને ખબર નહોતી મહારાજનો આમાં અભિપ્રાય શું છે. તો શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે જો અક્ષરધામમાં જવું હોય તો ન જવું હોય તો કોઈ તકલીફ નથી. ગુણાતીતાન સ્વામી ત્રીજા પ્રકારની 12મી વાત લખી છે કે મહારાજને પુરુષોત્તમ જણાવીને અક્ષરધામમાં જવાય નહીં. બીજા દેવતા લોકો માર્ગ પોતે જ કહે છે. આમાં ગુણાતીતાન સ્વામી વાત ક્યાં આવી? શ્રીજી મહારાજ કઈ બીજા દેવતાના લોકમાં દર્શન પણ અક્ષરધામમાં નહીં જાય. તો જે ગુણાતીતાન સ્વામીનો અભિપ્રાય છે મહારાજનો એ જ ગુણાતીતાન સ્વામી કહે છે. પછી બીજા પ્રકારની બીજી વાત છે. ગુણાતીતાન સ્વામી એવું કહે છે કે સર્વે કરતા ઉપાસના સમજવું એ મોટું સાધન છે. દાન આપો, ધર્માદો આપો, ઉપવાસ કરો, સેવા કરવી, પ્રદક્ષિણા કરવી સારું છે, પણ એ સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. ઉપાસનામાં હું અમરજોન મહારાજ ગુણાતીતાન સ્વામી કહે છે કે સર્વોપરી ને સર્વ અવતાર ને અવતારી ને સર્વ કારણ ના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું છે હું સર્વોપરી, સર્વ અવતાર ને અવતારી ને સર્વ કારણ ના કારણ કોણ? મહારાજને સમજવા. અને એ ઉપાસનાની વ્યક્તિ જેવા મહારાજને સમજો તેવા થાય. મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્ર જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવા થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. આ તો વાત આજે છે. તમે બીકોમ નો પ્રોફેસર હોય એનો સમાગમ કરો તો બીકોમ થાવ કે MBBS થાવ. આર્ટ્સની કોલેજમાં આર્ટ્સના પ્રોફેસરનો સંગ કરો તો BA થાવ કે BE થાવ. જે સંઘનો જેવા પ્રોફેસરનો સંગ કરો એવું જ્ઞાન, એવી સમજણ આપણામાં આવે. પણ મહારાજને સર્વ અવતારના અવતારીને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. આ બીજા પ્રકારની બીજી વાત છે. બીજે ગુણાતીતાન સ્વામી એવું કહે છે આ મધ્યનું 9મું વતરમાં વંચાવીને આજ્ઞા કરીને બોલ્યા છે. ગુણાતીતાન સ્વામી વાત છે 5 પ્રકરણ 306 પેલા પ્રકરણ 261 વાતમાં છે કે આ વતરમતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ દાણે ને સત્સંગ માટે નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે. અને હવે જે મૂળને પકડી રાખીને, મૂળ અમારું મૂળ પકડી, મૂળ સંપ્રદાય બસ, તો સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હશે. ઉર્ધ્વ રહેતા પૃથ્વી પર બહુ ઓછા હશે એવા. પણ મહારાજને પુરુષોત્તમ જાણે, મને મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જશે. મહારાજને કઈ ઉતાવળ નથી આપણા, એને આપણી કઈ ગરજ નથી ભાઈ. અનંત કોટી મુક્તો બેઠા, મહારાજ એકલા નથી કે એને આપણી ગરજ હોય. આપણે અક્ષરધામમાં જવું હોય તો મહારાજને શરત છે. પછી 6થા પ્રકારની 7મી વાતમાં ગુણાતીતાન સ્વામી કહે છે કે શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા રાખવી, નીકળ વાંધો ભાંગશે નહીં. એ મહારાજે પણ કહ્યું છે. તે માટે પ્રગટ પુરુષોત્તમ શ્રી મહારાજ સહજાનંદ સ્વામી તે સર્વ શ્રી કૃષ્ણાદિક જે અવતાર તેમના અવતારીને સર્વના કારણ ને સર્વના નિયંતા છે, એમાં લેશ માત્ર ફેર નથી એમ જાણીને પતિવ્રતાની રીત રાખવી તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે. આ વાત મહારાજ કરી. હવે 6થા પ્રકારની 21મી વાતમાં જે આગળ બીજા પ્રકારની બીજી વાત છે એવી જ આ 6થા પ્રકારની 21મી વાતમાં ગુણાતીતાન સ્વામી કહે છે કે સર્વ અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે. તેની ઉપાસના કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસના કરીને તો તેના ધામમાં જાય. એ તો સાચી વાત છે.
તમે નૈરોબીના પ્લેનમાં બેસો તો લંડન ક્યાંથી પહોંચો, લંડનના પ્લેનમાં બેસો લંડન સુધી જનારું પ્લેન તો હા અમુક પ્લેન લંડન થઈને અમેરિકા જતું હોય, પણ લંડન સુધીના પ્લેનમાં બેસો તો તમે અમેરિકા ના જ પહોંચો. ધારો કે તમે અમદાવાદથી ટ્રેનમાં બેઠા, સુરત સુધી લોકલ ટ્રેન હોય અમદાવાદ ટુ સુરત, તો મુંબઈ થોડી પહોંચાડે, જે ટ્રેનમાં બેસે ત્યાં જ પહોંચાડે ને તમને. તો બીજા અવતારની ઉપાસના કરીને તો તેના ધામમાં જાય. જો રામચંદ્રજી જેવા મહારાજના જાણશે તો તે વૈકુંઠમાં જશે, ને શ્રી કૃષ્ણ જેવા જાણશે તો ગોલોકમાં જશે. માટે ક્યાંય અક્ષરધામના જેવું સુખ નથી. તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા. ને વચરામૃતમાં પણ કહ્યું છે જે જેવો મૂળ જાણશે તેવો તેને હું તેને કરીશ. તો પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પોગાય, તે પાછો નાશ ન થાય. ને બીજો તો પ્રકૃતિ પુરુષ લગી કાળ ખાઈ જાય છે. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. હવે મેં ગયા પ્રવચનમાં કીધેલું, ઘણા એવું માનતા હતા ગુણાતીત અભણ હતા, એટલે અભણની વાતોમાં વિશ્વાસ ન હોય. બહુ જ પત્રિકા એ લોકોએ જૂના મંદિરથી છાપેલી કે સત્સંગ જીવન ગ્રંથમાં વિશ્વાસ, કારણ કે સત્તાનંદ મુનિ પ્રકાંડ વિદ્વાન હતા, તો ગુણાતીતાનંદ સ્વામી તો સાવ અભણ હતા. એટલે એની વાતોમાં વિશ્વાસ ન હોય તો ગામઠી ભાષા વરે ગામઠી ભાષા જ હોય. જો ભણતર હોય એ ભગવાનને જાણી શકે તો રાવણ તો રામને ઓળખી શકે હોય. એમના વખતમાં ઘણા બધા પંડિતો વિદ્વાનો છે, રામ ભગવાન વખતમાં કેટલા ઓળખે? શબરીભાઈ કયા શાસ્ત્રો જાણેલા, છતાં રામને ઓળખી ગયા ને. કૃષ્ણ ભગવાનના વખતમાં બધા ઋષિઓ ઓમ કૃષ્ણ નામાં કૃષ્ણ યજ્ઞો તો કરતા, પણ કૃષ્ણ ભગવાન ક્યાં ઓળખી શકે પંડાઓ? પ્રગટ ભજી ઋષિ પત્ની પરુષ ભજા પરુષિ રાય, ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માયા. આ ભાગવતના 10મા સ્કંદમાં 41મા અધ્યાયની અંદર જે આ બધા એને પસ્તાવ થાય છે, ધિકાર છે અમારે જનવને, ધિકાર છે અમારા વેદના અધિકારને, ધિકાર છે અમારા યજ્ઞના અધિકારને કે અમે કૃષ્ણને ઓળખી શક્યા નહીં. એને ગોપીઓ એ ઓળખી ગઈ, અભણ જ હતી ને. પ્રભુ પ્રગટ ના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ, આજ કાલના અભાગ્યા દિશ વિના દે છે દોટ. એટલે મહારાજના વખતમાં લાડુબા જીવબા પરજા ગોળને કયા શાસ્ત્રો જાણેલા, સગ્રામ આગરી કયા શાસ્ત્રો જાણતા હતા? ઘણા બધા પ્રકાંડ વિદ્વાન હતા જે નિત્યાનંદ સ્વામી સાથે મહારાજ સાથે સાક્ષાત કરતા કે મહારાજ ભગવાન છે જ નહીં, કળયુગમાં ભગવાન હોય જ નહીં. અત્યારે ઘણા વિદ્વાનો છે, શાસ્ત્રોના જાણકારો છે, પંડિતો છે, રામાયણ ભાગવત ગીતા શિવ પરમ કથાઓ કરે છે, પોતાને જગતગુરુ માને છે, છતાં પ્રગટ ભગવાન ઓળખે. પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિને રીત, હરિ કૃપાથી હરિજન જાણે જગત આંદોલથી. ખંડન કરવાનો જેને જન્મ લીધો હોય એ ખંડન જ કરે ને. વિદ્વાન હોય તોય મહારાજ ના પાડી છે પ્રથમનું 50મું વચનામૃત. શાસ્ત્રો ન જાણતો હોય કલ્યાણનું જતન ન કરી શકે ભાઈ સાહેબ. પ્રથમનું 18મું શાસ્ત્રનું બધું જાણતો હોય પણ તોય કલ્યાણનું જતન, કલ્યાણ માર્ગે ચાલવું એ જુદી બાબત છે. તો ભલે ગુણાતીતાનંદ સ્વામી ભણાતા પણ અક્ષર બ્રહ્મ હતા. તો કદાચ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં તમને વિશ્વાસ ન હોય તો આપણે ગોપાલ સ્વામી તો વિદ્વાન હતા, એ તો અષ્ટાંગ સિદ્ધ હતા. મહારાજ ધામમાં જતા પહેલા 2 ગાદીના મોઢેરા કર્યા હતા, તો એની વાતમાં તો વિશ્વાસ રાખવો પડશે ને તમારે. તો હવે ગોપાલ સ્વામી શું કહે છે એની વાતમાં? એ પુસ્તક એ લોકોએ બહાર પાડ્યું, આપણે નથી બહાર પાડ્યું. એક હરિભક્તને મહારાજે કહ્યું છે અક્ષરધામમાં જઈ આવો. પછી તે સમાધિ કરીને સર્વધામમાં ગયા, પછી અક્ષરધામમાં ગયા. ત્યાં મહારાજને પૂછ્યું, મારે પૂછ્યું તમે ક્યાં ક્યાં ધામમાં જઈ આવ્યા? કે મહારાજ આ બધા ધામમાં ગયો, પણ મને એક પ્રશ્ન છે. કે શું? કે કેટલાક મેં સાધુ બ્રહ્મચારી પાર્ષદ ભક્તોને ત્યાં જો ભજન તો તમારું કરતા હતા, તો કોઈ ગોલકમાં પહોંચી ગયા, કોઈ વૈકુંઠમાં પહોંચી ગયા, કોઈ બદ્રિકૃષ્ણમાં પહોંચી ગયા. મહારાજ તમારું જ ભજન કરતા હતા ત્યાં કેમ પહોંચી ગયા? તો મહારાજ કે મને એવા જાણતા તે ધામમાં ગયા. પછી પેલા ભક્ત કે મહારાજ તમે સમજાવીને તમારા ધામમાં લઈ જાઓ ને. તો કે માને એવા જ નથી. જો
મહારાજે એમ પોતાના શબ્દ, જો અમે પંડિત જઈને કહીએ તો પણ તે ન માને, અને એમ કહે છે અમને ભરમાવો છો પણ અમે એમ તમારા સ્વરૂપમાંથી પડી એવા નથી, તમે નાના જ છો. મારે અમે પોતે કહીએ ને કે અમે સર્વોપરી ભગવાન છે તોય નથી માને એવા. નથી માનવું, નથી સમજવું તો પછી શું કરે? એટલે આ ગોપાલ સ્વામીની પહેલા પ્રકારની 108મી વાત છે. અને એવી જે નિત્યાનંદ સ્વામી પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથ લખ્યો છે એમાં પણ આ વાત આવે છે, ગુણાતીતાનંદ વાતનામાં. એટલે હસન વાતમાં ન માનો, પણ ગોપાલ સ્વામી વાતો તો માનશો ને તમે. તો એવા જે પ્રગટ પુરુષોત્તમ, તેમની જેમ તમારે ઉપાસના થઈ છે, તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે. બીજા પર તો કોટી સાધન કરે તો પણ નહીં પામે. આ રહસ્ય વાર્તા છે. એકાંતિક સંત મળે તો સમજાય, બાકી તો બધી કથાઓ ચાલે રાખે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે દાખલા તરીકે આપણે સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી માનીએ છીએ, એમ દરેક પોતપોતાના શબ્દોને સર્વોપરી માને, અને માનવા જ જોઈએ. એમાં આપણે કોઈ ના ન પાડી શકીએ. કોઈ ભારતનું બંધારણનો કાયદો ના પાડે, કોઈ અધ્યાત્મનો કાયદો લાગુ નહીં પડે. દરેક પોતાના શબ્દોને સર્વોપરી માને. તો શું બધા અક્ષરધામમાં ભેગા થાય? માની લો કે કોઈ ખોડિયાર માતાને સર્વોપરી માને કે સર્વોપરી સર્વ અવતારના અવતારી, એનાથી જ બધું જગત, એનાથી જ બીજા અવતારો પ્રગટ, એનાથી જ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ખોડિયાર માતાની સ્તુતિ કરે છે. ખોડિયાર માતા ઉપાસક એવું માનવું જોઈએ ને માને. તો કોઈ ખોડિયાર માતાને સર્વોપરી માને, કોઈ અંબા માતાને સર્વોપરી માને, કોઈ રામ ભગવાન સર્વોપરી માને, કોઈ કૃષ્ણ ભગવાન સર્વોપરી માને, કોઈ જલારામ બાપાને સર્વોપરી માને, કોઈ હનુમાનજીને સર્વોપરી માને, કોઈ ગણપતિ દાદા સર્વોપરી માને. 33 કરોડ દેવી દેવતા, બધા અવતારો છે. દરેકના પોતપોતાના શિષ્ય વર્ગ હોય, અને દરેક પોતાના ઈષ્ટદેવને, પોતાને કુળદેવને સર્વોપરી માને. આપણે બોલું જોલું આવું તો હાલતું હતું ને પેલા, તમે સનાતન વાળું બધું કે સ્વામિનારાયણ વાળા હિન્દુ દેવી દેવતાને ખનન કરે છે. એ વખતે આપણે 4 એપિસોડ બહાર પાડે. એમાં તુલસી રામાયણમાં લખ્યું છે શંકર ભગવાન રામનું ભજન કરે. તુલસીદાસને ગૌરવ હોય એમાં આપણે શું વાંધો? તેમાં તો શંકર ભગવાન રામના ભગત બનાવી દીધા ને, ત્યાં કોઈને વાંધો નથી. શિવ પુરાણમાં લખ્યું છે રામ શંકરનું ભજન કરે, એમાં કોઈને વાંધો નથી. દેવ પુરાણમાં લખ્યું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવીની સ્તુતિ કરે છે, એમાં કોઈને વાંધો નથી. શિવ પુરાણમાં લખ્યું શિવ બ્રહ્મા, શિવને બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન કે, એમાં કોઈને વાંધો નથી. આપણે રામાયણની કથાકારની વિડીયો આપણે સાંભળેલી, એવું કે છે બ્રહ્મા વિષ્ણુ મહેશને રામે તાકાત આપી. 33% શંકર ભગવાન શક્તિ આપી, કોને? રામ ભગવાને. 33% શક્તિ વિષ્ણુ ભગવાન આપી, કોને? રામ ભગવાને. 33% શક્તિ બ્રહ્માંડ આપી, કોને? રામ ભગવાન. રામ ભગવાને 33 બ્રહ્માંડ કીધું તમે ઉત્પન્ન કરો, વિષ્ણુ કે તમે પાલન કરો, શિવને કહો તમે સંહાર કરો. અનંત રામ, અનંત બ્રહ્મા છે, અનંત વિષ્ણુ છે, અનંત શિવ છે, જયારે પરબ્રહ્મ રામ એક જ છે. એવી આપણે વિડીયો સાંભળેલી ગુજરાતના રામાયણના કથાકાર. હવે રામ તો વિષ્ણુના અવતાર છે ભાઈ સાહેબ. વિષ્ણુ પછી રામ તો મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ, પછી નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ, પછી રામ છે. 7મો અવતાર છે રામ. તો વિષ્ણુ ભગવાન અવતાર રામ છે. હવે એ રામ કેવું કે છે રામે વિષ્ણુને તાકાત આપે, બોલે, આપણે કઈ પ્રશ્ન નથી. પણ છતાં એમાં કોઈ નથી કહેતું ભાઈ તમે સનાતન દેવનું અપમાન કરો. દરેક પુરાણમાં એવું છે. અગ્નિ પુરાણમાં અગ્નિ સૌથી મોટા, વાયુ પુરાણમાં વાયુ સૌથી મોટા હોય. તો હવે પ્રશ્ન એમ થયો આપણને કે જેમ આપણે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી માનીએ છીએ ને અક્ષરધામમાં તો જ જવાય. માનો કોઈ ગણપતિ દાદાને સર્વોપરી માને તો અક્ષરધામમાં પહોંચે. કોઈ લક્ષ્મીનારાયણ સર્વોપરી માને, કોઈ નરનારાયણ સર્વોપરી માને, કોઈ ખોડિયાર માતા સર્વોપરી માને, કોઈ રામ ભગવાન સર્વોપરી માને, અને એ લોકો તો સર્વોપરી માનવા જોઈએ તો જ એના વિશે ભક્તિ થાય. પણ તો બધા અક્ષરધામમાં બધા ભેગા થશે? દરેક પોતપોતાની વિશે સર્વોપરી માને તો બધા ભેગા થાય? એ પ્રશ્ન આપણને હોય તો નો જાય અક્ષરધામ. દાખલા તરીકે 100 રૂપિયાની નોટ ને હું 500 રૂપિયાની નોટ માનું તો મને, હું શાકભાજીની દુકાને શાકભાજી લેવા જાઉં અને મારે 500 રૂપિયાનો સામાન જોતો, એને 100 રૂપિયાની નોટ આપો કે લો 500 રૂપિયાની નોટ. હું માનું છું 100 રૂપિયાની નોટ ને 500 રૂપિયાની નોટ, પણ સામાન મને 100 રૂપિયાનો જ મળે, 500 નો ન મળે. 500
લાખ રૂપિયાનો હીરો હોય એને તમે 10 કરોડનો હીરો માનો, તો તમે માનો છો કે 2 કરોડની 2 ગાડી આપે, 5 ગાડી આપે સામે વાળો? હીરો લાખ રૂપિયાનો છે ને હું એને 10 કરોડનો માનું અને મારે 2 કરોડની 5 ગાડી જોઈએ, તો 10 કરોડની ગાડી હું તો 10 કરોડનું માનું જ છું ને, પણ સામે વાળો 10 ગાડી આપે કે લાખ રૂપિયાનું બાઇક આપી દે? આપણે માને કોઈ ફરક નથી. દાખલા તરીકે અમદાવાદના બસ સ્ટેન્ડ તમે પહોંચ્યા અને એક કેતનભાઈ છે ને એક ચેતનભાઈ છે. એક કેતનભાઈ છે, એક ચેતનભાઈ છે. તો કેતનભાઈ એવું માને છે કે બધી બસ મુંબઈ પહોંચે, બધી બસ અમદાવાદમાં જેટલી બસો છે બધી મુંબઈ પહોંચે. કેતનભાઈ એવું માને છે કે બધી બસ મુંબઈ પહોંચે, ચેતનભાઈ એવું પાસે મુંબઈની બસ જ મુંબઈ પહોંચે. બાજુ 2 બસ ઉભી છે. એક બસ અમદાવાદ ટુ સુરત છે, એક બસ અમદાવાદ ટુ મુંબઈ છે. 2 સરકારી બસ છે, લક્ઝરી બસ છે, 4 વ્હીલ પાછળ 2 વ્હીલ આગળ, સ્ટેરિંગ બ્રેક, એર કન્ડિશન બસો છે. હવે કેતનભાઈ એવું માને બધી બસ સરકારની સર બધી બસ હરખી જ હોય, બધી બસ મુંબઈ જ જાય. ચેતનભાઈ એવું ના, જે બસનું બોર્ડ હોય એ જ બસ જ પહોંચે. તો કેતનભાઈ છે ને એ સુરતની બસમાં બેસી ગયા, એમ જ માનતા કે બધી બસ મુંબઈ જ પહોંચવાની. અને ચેતનભાઈ બોર્ડ વાંચીને, બોર્ડ તો આમણે વાંચ્યું હતું પણ કે બધી બસ હરખી જ હોય, અને ચેતનભાઈ મુંબઈની બસમાં બેસે છે. હવે કોણ મુંબઈ પહોંચશે? પેલો તો માને છે કે આ બસ પણ મુંબઈ, કારણ કે સરકારની બસ છે, 4 વ્હીલ પાછળ છે, 2 વ્હીલ આગળ છે, સ્ટેરિંગ બ્રેક બધું હરખું છે, બધી બસ મુંબઈ જ પહોંચે. તો એ ખરેખર મુંબઈ પહોંચે ખરી? હું માનું છું કે આ બસ મુંબઈ પહોંચે, પણ બસ ખરેખર મુંબઈની છે તો મુંબઈ પહોંચે. હું હોમિયોપેથિક ડોક્ટર ને હાર્ટ સર્જન માની લઉં, મને કોઈનો ના પડે. એમાં કોઈ ગુનો છે, કોઈ રાષ્ટ્રીય ગુનો છે, બંધારણીય ગુનો છે? હું કોઈને હોમિયોપેથિક ડોક્ટર ને હાર્ટ સર્જન માની લઉં ને એની પાસે બાયપાસ સર્જરી કરાવું તો જીવતો રહો? એટલે હું માનું છું ને, તું માને પણ એ નથી, એલા એ હોવા જોઈએ ને. મને તો માન્ય છે, સ્વતંત્ર છે. હું તો ગામના સરપંચને રાષ્ટ્રપતિ માનું, પણ ફાંસીમાંથી સજામાંથી છોડાવે? મારા ગામના સરપંચ રાષ્ટ્રપતિ માનું, ધારો કે મને ફાંસીની સજા થઈ તો દયાની અરજી હું ગામના સરપંચને કરું તો ફાંસીની સજામાં છોડાવે કે રાષ્ટ્રપતિ હોય એ છોડાવે? એકચ્યુઅલી રાષ્ટ્રપતિ છે એને માનવું અને ન હોય ને રાષ્ટ્રપતિ માનવું બે જુદી બાબત છે. હા, હું માની શકું હું તો દીકરો હોય એને રાષ્ટ્રપતિ માનું, મને પણ ના પાડે, પણ હોય તો કામ થાય. એ દરેક પોતપોતાની શ્રદ્ધાનું સર્વોપરી માને. આપણે કોઈને ન પાડીશું, હું તો ખુદ માનવા જ જોઈએ બધાને પોતપોતાની શ્રદ્ધા સર્વોપરી માનો, નિષ્ઠા તો પણ હકીકતનો જો સર્વોપરી હશે તો જ અક્ષરધામને પામશે. આ તો મેં તમને તાર્કિક રીતે સમજાયું, દલીલથી સમજાયું, દ્રષ્ટાંતથી સમજાયું, પણ હવે હું તમને શાસ્ત્રીય પુરાવો પણ આપું. તો શાસ્ત્રીય પુરાવામાં ગોપાલ સ્વામી વાત કરે છે. ગોપાલ સ્વામી તો માનવું જ પડશે, પણ જો વિદ્વાન પણ હતા, અષ્ટાંગયોગ સિદ્ધ પણ હતા, બંને ગાદીના મોટેરા પણ હતા. હા, એ લોકો ભલે ગુણાતી નથી આપણે માને, પણ ગોપાલ સ્વામી તો માનવું જ પડશે ને. બે ગાદી વાળા ગોપાલ સ્વામીની વાત હોય, આપણે તો બહાર પાડી જ નથી, એ લોકો બહાર પાડી. ગોપાલ સ્વામી શું કહે છે, એક્ઝેક્ટ શબ્દ વાંચો છો ગોપાલ સ્વામીની વાત. ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત અવતાર થાય છે, તેના ભક્તના ઐશ્વર્યના ભેદ કહીએ છીએ. જે ઇન્દ્રનો અવતાર પૃથ્વી વિશે થયો હોય, સાંભળજો ચોખ્ખા શબ્દમાં, પેલા પ્રકારની 49મી વાત છે ગોપાલ સ્વામી. ઇન્દ્રનો અવતાર પૃથ્વી વિશે થયો હોય તેને જો પુરુષોત્તમ જાણે, પુરુષોત્તમ જાણીને ઉપાસના કર્યો હોય તો બહુ મોટો થાય તો દેવતા જેવો થાય. બરાબર. હું BA ના પ્રોફેસરને MD સર્જન પ્રોફેસર માનીને હું એની પાસે શીખવા જાઉં તો BA થાવ, ભાઈ MD ન થાવ, MS ન થાવ, MBBS ન થાવ. હું ભલે ને એને હાર્ટ સર્જન માનવું પડે એ નથી ભાઈ સાહેબ. અને બ્રહ્માનો અવતાર થયો હોય તેનો જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય
તો પણ બહુ મોટો થાય તો ઇન્દ્ર જેવો થાય. અને વૈરાટનો અવતાર થયો હોય અને તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કર્યો હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો બ્રહ્મા જેવો થાય. અને મહાવિષ્ણુનો અવતાર થયો હોય ને તેને જો મહાવિષ્ણુ એટલે પ્રધાન પુરુષની વાત છે અહીંયા, તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કર્યો હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો વૈરાટ જેવો થાય, પણ એથી મોટો ન થાય. અને મહાપુરુષનો અવતાર થયો હોય, આ કેવું છે, દાખલા એમબીબીએસ ડોક્ટર મારો પ્રોફેસર હોય તો એમબીબીએસ થાવ, એમએસ થોડો થાવ, એમની એનાથી ઉપર તો ન જવાય ને. બસ સુરત સુધીની છે તો વાપી ન પહોંચો ભાઈ, વલસાડ ન પહોંચો, એ સુરતના બસ સ્ટેન્ડના ગેરેજમાં જતી રહે ગાડી. હું ભલે બે રહ્યો, આખો દિવસ બે રહ્યો તો ત્યાં ડેપોમાં પડ્યો રહે છે. હું માનું છું કે આ બસ મુંબઈની છે, પણ નો મુંબઈ પહોંચાડે. તું માને, તારે માનો કોણ પૂછે છે ભાઈ? એમ હું તો માનું, ગમે ત્યારે સરોપરી માનું, જો કોઈ હાડન સરોપરી માને, મને કોઈ તકલીફ નથી. પણ સરોપરી હોય તો સરોપરી પ્રાપ્ત થાય, બાકી ન થાય. પણ એથી મોટો ન થાય. અને મહાપુરુષનો અવતાર થયો હોય એટલે અક્ષર મુક્ત, અને તેના ભક્ત તેને પુરુષોત્તમ જાણીને જો ઉપાસના કર્યો હોય તો બહુ ભક્ત બહુ મોટો થાય તો મહાવિષ્ણુ જેવો થાય એટલે પ્રધાન પુરુષ. કોઈ પ્રકૃતિ સાથે જોડાયેલા પુરુષને કોઈ પુરુષોત્તમ માની લે તો એ પ્રધાન પુરુષ જેવો થાય. અને પુરુષોત્તમ પંડે પધાર્યા હોય ત્યારે તે પુરુષોત્તમ નો આશ્રય કર્યો હોય અને પુરુષોત્તમ ભગવાનના ખરેખર ભક્ત હોય તો તે તો દેહનો ત્યાગ કરીને અર્ચી માર્ગ કરીને અક્ષરધામનો ડાયરેક્ટ, અર્ચી માર્ગ ડાયરેક્ટ, ધૂમ માર્ગ એટલે વાયા વાયા, અને અક્ષરના સાધર્મે પણ પામે છે. અખંડ ભગવાનની સેવામાં રહે છે. આ ગોપાલ સ્વામીની પહેલા પ્રકારની 49મી વાત છે કે પૃથ્વી પર બધા આવે પણ એને પોતે આપણે એને પુરુષોત્તમ માનીએ, પણ એ પુરુષોત્તમ ન હોય તો તમને પુરુષોત્તમના ધામને પ્રાપ્તિ ન કરાવે. દ્રષ્ટાંત યાદ રાખવાનું. હોમિયોપેથિક ડોક્ટરને હું હાર્ટ સર્જન માની લઉં તો મારી હાર્ટ સર્જરી ન કરે તો જીવતો ન રહો. બધી બસ મુંબઈ જાય છે એમ જાણીને તમે અમદાવાદ સુરતની બસમાં બેસી જાઓ તો સુરત થી આગળ નો જ લઈ જાય. તમે માનો, માનવાને કોણ ના પાડે છે ભાઈ? સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે ભાઈ સાહેબ. હવે આ જ વાત આપણને લાગે ગોપાલ સ્વામી તો વાત કરે, પણ મહારાજ પોતે વાત કરે છે. પ્રથમ સારંગપુરનું 17મું વચરામૃત છે. જો સારંગપુરનું 17મા વચરામૃતમાં આ મુક્તના ભેદની બધી વાતો કરે છે. સાંભળજો. દ્રષ્ટાંત આપે છે જુદા જુદા દ્રષ્ટાંત. આપણે આખે આખું વાંચીએ એટલે આપણને ખબર પડતી જાય. જેમ જેમ પોતાની વૃત્તિ એટલે કરીને ભગવાન સંગાતે ચોટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્ર છે તેના વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે, ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જીવનું જેવું જેવું મોટું ગજવું હોય તે જીવ તે પ્રમાણે સમુદ્રમાં મહિમા સમજે. મચ્છર ને એટલું પણ ઓહો સમુદ્રમાં એટલું બધું પાણી છે, મચ્છર સમુદ્રમાં પાણી પીએ કેટલું મહિમા સમજે, ચકલી પાણી પીએ કેટલું મહિમા સમજે, હાથી પાણી પીએ તો મોટા મોટા મગરમચ્છ તો પોતાના પેટમાં હમાય એટલું પાણી પીએ એટલો જ મહિમા સમજે. આગળ બીજું દ્રષ્ટાંત મહારાજ આપે છે. અને વળી બીજું દ્રષ્ટાંત છે, જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે. હવે કેટલું ઉડે? 100 માઇલ ઉડે મચ્છર. એ જે કઈ 2-5 ફૂટ ઉડે, 50 ફૂટ, 100 ફૂટ, 200 ફૂટ, ચાલો 1 માઇલ ઉડે, ત્યારે શું લાગે કે આકાશ 1 માઇલ લાંબો છે. અને ચરકલું ઉડે ને સમડા ઉડે ને સિંચાણા પણ ઉડે ને અનર પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપારે છે. અને જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે.
કોઈ પક્ષી ધારો કે 2 માઇલ ઉડે ને કોઈ પક્ષી 100 માઇલ ઉડે, તો 100 માઇલ વાળાને એમ લાગે ને કે આકાશ 100 માઇલ લાંબુ છે. પેલા તો 2 માઇલ થાકી જાય બેસી જાય ઝાડ ઉપર, એને એમ લાગે આકાશ તો 2 માઇલ જ લાંબુ હશે. જેમ જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે, અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો હવે સાંભળજો, હવે સમજવા જેવું છે. તેમ મર્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસના વાળા ભક્ત તો મચ્છર જેવા છે, અને બ્રહ્માદિક ને પેટે તેથી અધિક ઉપાસના વાળા ભક્ત તો ચરકલા જેવા છે, અને વિરાટ પુરુષાદિક ની પેટે તેથી અધિક ઉપાસના વાળા ભક્ત તો સમડા જેવા છે, અને પ્રધાન પુરુષની પેટે તેથી અધિક ઉપાસના વાળા ભક્ત તો સિંચાણા જેવા છે, અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેટે તેથી અધિક ઉપાસના વાળા ભક્ત તો અનર પક્ષી જેવા છે, અક્ષરધામ રહેનારા જે અક્ષર મુક્ત તેની પેટે તેથી અધિક ઉપાસના વાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને તે સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થ્યને પામ્યા છે, તેમ ભગવાનનો મહિમા વધુ ને વધુ જાણતા ગયા છે. મર્યાદિક ને બ્રહ્માની ઉપાસના છે. બ્રહ્માથી પણ ન જઈ શકે. બ્રહ્માને વિરાટની ઉપાસના છે, એ વિરાટથી આગળ ન વધી શકે. વિરાટને પ્રધાન પુરુષની ઉપાસના, એ પ્રધાન પુરુષ આગળ ન જઈ શકે. પ્રધાન પુરુષને પ્રકૃતિ પુરુષની ઉપાસના, પણ મુક્તને જે અક્ષરધામમાં અધિપતિ પરબ્રહ્મની ઉપાસના છે. હવામાં 2 વસ્તુ સમજવાની છે. આજે મુક્તના ભેદ એક તો ઉપાસ્ય સ્વરૂપ જુદા જુદા હોય. કોઈ બ્રહ્માની ઉપાસના કરે, કોઈ વિરાટની ઉપાસના કરે, કોઈ પ્રધાન પુરુષની ઉપાસના કરે, કોઈ પ્રકૃતિ પુરુષની ઉપાસના કરે, કોઈ અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ. ઉપાસ્ય સ્વરૂપ જુદા જુદા, અથવા તો ઉપાસ્ય સ્વરૂપ એક જ હોય, પણ એને કોઈ બ્રહ્મા જેવા જાણે, કોઈ વિષ્ણુ જેવા જાણે, કોઈ વિરાટ જેવા જાણે, કોઈ પ્રધાન પુરુષ જેવા જાણે, કોઈ નરનારાયણ જેવા જાણે, કોઈ કૃષ્ણનારાયણ જેવા જાણે, તો જેવા જાણે એવો થાય. તો મુક્તના ભેદની વાત મહારાજે આમાં વાત લખી છે. એટલે ગોપાલ સ્વામીને એક બીજી વાત છે, પેલા પ્રકારની 52ની વાત છે. એમાં ગોપાલ સ્વામી શું કહે છે કે અક્ષરધામમાં ક્યારે પમાય. ફરી વખત યાદ કરીએ કે સુરતની બસમાં બેઠા મુંબઈ ન પહોંચાય. નૈરોબીના પ્લેનમાં બેહો, હા નૈરોબી થયેલ લંડન પાછું અમેરિકા જતું બરાબર, નૈરોબી જેને અટકી જતું હોય તો તમે અમેરિકા ના પહોંચો. તો જેની બસમાં બેસતો ત્યાં પહોંચો. તો અક્ષરધામને ક્યારે પામાય? તો જયારે પુરુષોત્તમ ભગવાન એવો સંકલ્પ ધારીને અહીં પધારે કે મારી મૂર્તિનો સંબંધ એને જેને મારા સ્વરૂપનો નિશ્ચય થાય તે સર્વેને મારા અક્ષરધામમાં લાવવા છે. એવો સંકલ્પ ધારીને જયારે અહીં પધારીને જેને પોતે લઈ જાય તેથી જ અક્ષરધામમાં જવાય છે. પણ બીજા અવતારથી અક્ષરધામમાં ન લઈ જવાય. બાયપાસ સર્જરી એ સર્જનથી થાય, આંખના સર્જનથી ન થાય, કાનના ઈએનટી સર્જનથી બાયપાસ સર્જરી ન થાય, ન્યુરો સર્જનથી બાયપાસ સર્જરી ન થાય, ઓર્થોપેડિક સર્જનથી બાયપાસ સર્જરી ન થાય. થાય તો આપણે જીવતા ન રહી. બસ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ દાન પૃથ્વી પર આવે એનો નિશ્ચય થાય તો એ જ અક્ષરધામમાં લઈ જાય. બાકી તમે જે ભગવાનને માનતા હો એ એના ધામમાં લઈ જાય, અથવા મહારાજને જેવા ભગવાન જાણો એવા ધામમાં તમે જાઓ. મહારાજ અક્ષરધામમાં સમજતો જ થાય. હવે નિર્ગુણદાસ સ્વામીની એક વાતો છે. નિર્ગુણદાસ સ્વામી એટલે શ્રીજી મહારાજે દીક્ષા આપેલી, અને ગોપાલ સ્વામીનો શિષ્ય હતા. અને જૂના મંદિર વાળાએ ગોપાલ આ નિર્ગુણદાસ સ્વામીની વાતો પ્રકાશિત કરી છે. લોકો કાળુપુર મંદિર તરફથી પ્રકાશિત થયેલી છે. હવે એમાં નિર્ગુણદાસ સ્વામી એક વાત લખે છે કે શ્રીજી મહારાજ ગઢપુરમાં અક્ષરવડીમાં બિરાજમાન હતા. એમાં મૂળજીભાઈ એક બીજા ભક્ત હતા. મૂળજીભાઈ એટલે આપણે જે ગુણાતીતાનંદ સ્વામી હતા ને બીજા, તેમને મહારાજે કહ્યું કે અક્ષરધામના અધિપતિ શ્રી પુરુષોત્તમ નારાયણ અવતારી અનેક કોટી બ્રહ્માંડના છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. તેમાં પ્રતિ બ્રહ્માંડમાં એક વાર પધારે છે. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રત્યેક બ્રહ્માંડમાં એક વાર પધારે, જે આજથી 245 વર્ષ પહેલા પધાર્યા. બીજા અનેક અવતાર પ્રતિ બ્રહ્માંડમાં થયા જ કરે છે. બીજા અવતાર મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરા અવતાર, વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, એ તો અનેક વાર થાય છે. પણ અક્ષરધામનો અધિપતિ એક જ વાર આવે છે.
તો જે એકવાર આવે છે તેને ભજીને તેના ભક્ત તેમના ધામને પામે છે. રામ ભગવાન આવ્યા હોય તો એમના ધામમાં જાય, કૃષ્ણ ભગવાન આવ્યા તેનું ભજન કરીને એના ધામમાં જાય. તો જે અવતારો પૃથ્વી પર અનેક વાર આવ્યા હોય એનો જેને આશરો કર્યો, એને જેની ભક્તિ કરી એના ધામમાં જાય. જેને કૃષ્ણ ભક્તિ કરી, ગોપીઓ હોય, તમે પછી મીરાબાઈ હોય, નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ કરતા તેના ધામમાં જાય. તુલસીદાસ રામ ભગવાન ભક્તિ કરતા હતા તો રામ ભગવાન વૈકુંઠ ધામમાં જાય. તો તેને ભજીને તેના ભક્ત તેમના ધામને પામે છે. પણ જયારે પુરુષોત્તમ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે તેમના આશ્રય કરીને તેમના ભક્ત જે તે અક્ષરધામને પામે છે, પણ અવતારના ભક્ત નથી પામતા. ગોપાલ નિર્ગુણદાસ સ્વામીની વાત છે ભાઈ. તેનું તો પોતાના ઈષ્ટદેવ જે ધામમાંથી આવ્યા હોય તે ધામમાં લઈ જાય છે. રામ ભગવાન જે ધામમાં આવ્યા એ ધામમાં લઈ જાય, કૃષ્ણ ભગવાન જે ધામમાં આવ્યા ધામમાં લઈ જાય, નરનારાયણ જે ધામમાં આવ્યા ધામમાં લઈ જાય. એટલે આ નિર્ગુણદાસ સ્વામીની વાતો લખી છે. તો મૂળજીભાઈ પૂછ્યું પછી આગળ કે આજ પુરુષોત્તમ ભગવાન કઈ રીતે બ્રહ્માંડમાં પધારે છે એ કહો. પુરુષોત્તમ નારાયણ આવ્યા, મહારાજ કહે છે અવતારો અનેક વાર આવે, એ અવતારનું જે ભજન ભક્તિ કરે એના ધામમાં જાય. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવે, આ બ્રહ્માંડમાં આવે, એનો આશરો કરે, એને પુરુષોત્તમ જો અક્ષરધામમાં જાય. તો મૂળજી ભગતે બીજો પ્રશ્ન પૂછ્યો, તો પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે એ શ્રીજી મહારાજ અક્ષરધામની વાતો કરે છે કે અક્ષર મુક્તથી વીંટળાઈને વિરાજમાન થયેલા પુરુષોત્તમ ભગવાન તે મુક્ત પ્રત્યે બોલ્યા કે ઘણા કાળ ત્યાં બ્રહ્માંડ સર્જાયું છે, પણ તેમાંથી કોઈ જીવ મુક્ત થઈને આ ધામમાં કેમ આવતા નથી? ત્યારે મુક્તો બોલ્યા કે હે મહારાજ, જયારે તમે બ્રહ્માંડમાં પધારો છો ત્યારે તમારા આશ્રય રહેલા જીવ મુક્ત થઈને અત્રે આવે, પણ બીજા અવતારને ભજીને અત્રે અવાય નહીં. અને એવો વિચાર કરીને અક્ષરના મુક્તને સાથે આ જ ભગવાન આવ્યા છે. આ નિર્ગુણદાસ સ્વામીની 107ની વાત છે. એવી રીતે નિર્ગુણદાસ સ્વામી એક બીજી વાત લખી છે, 178મી વાત છે. એમાં ગઢપુરના સમયમાં ગામ લાલિયાદના રતનસિંહ મહારાજને પાગમાં મોતીનો તોરો પહેરાયો. પછી આરતી ધૂન કરીને મંચ ઉપર ઉભા રહીને તોરાને લટો મુક્તાન સ્વામી વગેરે મોટા મોટા સાધુને આપીને મહારાજ બોલ્યા, શું કહે છે? અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ અને રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ છીએ. જે 4 વર્તમાન પાડશે અને અમને પુરુષોત્તમ અક્ષરધામના પતિ અને સર્વાવરી ભાવ કારણ જાણીને ભજશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું. પણ છેલ્લે વાત જેને ભગવાનના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા હશે તેમાં સઘળા શુભ ગુણ આવશે, અંત્ય અક્ષરધામને પામશે. અને એ વિના તો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તો પણ તેનું આત્યંતિક કલ્યાણ તો અતિ કઠણ છે. સિદ્ધાંત વાર્તા છે. નિત્યાનંદ સ્વામીનો પુરુષોત્તમ મહાત્મ્ય આપણને ખબર જ નહોતી. હસ્તપ્રત આપણે હાથમાં આવી વર્ષો પહેલા. નિત્યાનંદ સ્વામી પુરુષોત્તમ મહાત્મ્ય બહુ અદભુત વાતો છે. એની હસ્તપ્રત આપણે ગાંધીનગર અક્ષરધામમાં છે, પછી આપણે એ પ્રકાશિત કરેલું છે. એમાં નિત્યાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે નાગરકાંડ વિશે પરમસાગર વાર્તા કરી છે. પૂર્વે રામકૃષ્ણ અવતાર થઈ ગયા, આગલા બીજા થશે ને બીજા ધામના વિશે જે મૂર્તિઓ છે તે શરીરનું કારણ ને સર્વતકી પર પ્રગટ શ્રી પુરુષોત્તમ નારાયણ અમે છીએ. જેમાં ખોટું કહેતા હોય તો સર્વે પરમહંસના સમ છે. એવું જે પ્રગટ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેમાં જો કઈ ખામી રહી જશે તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. તો આ રીતે જો મહારાજે આપણે ગુણાતીતાંશની વાતો જોઈ, પેલા તો મહારાજનું મધ્ય 9મું વચનમાં જોયું, ગુણાતીતાંશની વાતો જોઈ, ગોપાલ સ્વામીની વાતો જોઈ, નિર્ગુણદાસ સ્વામીની વાતો જોઈ, નિત્યાનંદ સ્વામી પુરુષોત્તમ મહાત્મ્ય આપણે જોયું. આ બધા ગ્રંથોનો આધારનો સાર એટલો છે કે જો અક્ષરધામમાં જવું હોય, છેલ્લો જન્મ કરવો હોય, આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ત્યાં ગયા વગર મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર છૂટકો નથી. હા, આમાં ગોલોક વૈકુંઠમાં કઈ વાંધો નથી, ત્યાં રહીશું તો પ્રશ્ન નથી, મહારાજનો કોઈ ઉતાવળ નથી. પણ અંતે
અક્ષરધામના અધિપતિ મહારાજને સમજવા પડશે. તો શ્રીજી મહારાજ સ્વરૂપ સમજો આપણે વાંધો શું છે, પણ એસિડિટી થવાનો નથી, બીપી લો થવાનો નથી, પણ જીવની અવળાય છે એટલે નથી સમજાતું. એટલે તો મહારાજ કહ્યું કે મોટેરા વાતમાં સમજતા હો, એ આગળ બેસો, આ વાત મારે કરવી છે. એટલે પેલી વાત આપણે આ જોઈએ કે શ્રીજી મહારાજને સર્વોપરી સમજાવ અક્ષરધામમાં નહીં જવાય. બીજો મુદ્દો એ છે કે મહારાજને સર્વોપરી સમજાવ વગર પતિવ્રતાની ભક્તિ પણ દ્રઢ નહીં થાય અને પૂર્ણકામ પણ અનુભવ પણ નહીં થાય. એ આપણે આવતા શુક્રવારે બાકીના 2 મુદ્દા આપણે જોઈશું કે મહારાજને સર્વોપરી શા માટે સમજવા. પેલો મુદ્દો જોઈએ આપણે અક્ષરધામમાં જવા માટે. હવે પછીના 2 મુદ્દા આવશે કે મહારાજને વિશેષ પતિવ્રતાની ટેક આપણી રહે એના માટે પણ સર્વોપરી સમજવું જોઈએ, અને પૂર્ણકામપણાનો કૃતાર્થપણાનો છત્તે અક્ષરધામની પ્રાપ્તિનો અનુભવ કરવા માટે પણ મહારાજને સર્વોપરી સમજવા જોઈએ. એની વાત આપણે આવતા શુક્રવાર કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મદમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ